દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આ એક વિડીયો વાયરલ થયો છે જેની અંદરમાં જો સિંહણ તમે જો છુપાઈ અને મારણ કરવા જઈ રહી છે અને દોડીને ગાય સામે આવી રહી છે, તમે જોઈ શકો છો। અને જો આ સિંહણ જે છે જો અત્યારે લપાઈને બેઠી છે અને જો મારણ કરવા જઈ રહી છે અને જો આ મારણ કરવા માટે તેને અત્યારે પહોંચી ગઈ છે અને જો ગાયને પકડી અને મોઢું આખું દબાવી દીધું છે। જો સિંહ પણ આવી ગયો છે અને સિંહે પણ એને પાડી દીધી છે અને બે એનું મારણ કરી રહ્યા છે। ત્યારે એક પ્રશ્ન એ થાય છે કે અત્યારે જે ગીરની અંદરમાં જે અત્યારે મારણ પ્રથા બંધ છે, તો આ મારણ માટે થઈને ગાય ક્યાંથી આવી? તમે જોઈ શકો છો કે સફારીની અંદરમાં જે ગીર જે છે એની અંદરમાં 3 થી 4 અત્યારે મોટરો છે અને મોટરોના હિસાબે આ એવું લાગી રહ્યું છે કે જો આ તમે જોઈ શકો છો, જો આ મોટર ઊભી જે છે એની આગળ પણ એક મોટર ઊભી છે અને એની પાછળ પણ મોટર જે છે જે વિડીયો શૂટિંગ થઈ રહ્યું છે એ પણ તમને જો જોવા મળી રહ્યું છે। તો આ ગાય આવી ક્યાંથી? કારણ કે આ જંગલની અંદરમાં એકલી ગાય તમને ક્યાંય જોવા ન મળે, તો આ દોડીને ગાય આવે છે ક્યાંથી અને શું થઈ રહ્યું છે એ પણ એક અત્યારે એક પ્રશ્ન થઈ રહ્યો છે। કારણ કે દ્રશ્ય જોનારને તો એવું જ લાગી રહ્યું છે કે આ ગાયને મારણ કરી રહ્યા છે, પણ આ કાયદેસર છે કે બિનકાયદેસર મારણ થઈ રહ્યું છે કે આ શો થઈ રહ્યું છે? એ પ્રશ્ન પણ આજે ભાટી ટીવીના માધ્યમથી હું ભાટીને પૂછવા માંગુ છું કે આ કાયદેસર મારણ થઈ રહ્યું છે કે બિનકાયદેસર રીતે આ દ્રશ્યો કચકડે કેદ કરવામાં આવી રહ્યા છે? એ પણ આજે પ્રશ્ન થઈ રહ્યો છે। કારણ કે અત્યારે ગીરની અંદરમાં મારણ આપવાની પ્રથા ટોટલી બંધ છે। કારણ કે એકલ દોકલ ગાય અહીંયા તમને જોઈ એ પણ અત્યારે તમને જોવા પણ ન મળે। ત્યારે આ ગાય દોડીને આવે છે ક્યાંથી અને આ મારણ ક્યાંથી થાય છે? જો એક દૂર એક કાર ઊભી છે, એક ગીરની સફારી અહીંયા ઊભી છે, જો તમે જોઈ શકો છો, અને એક પાછળ મોટર ઊભી છે, એટલે 3 તો અહીંયા અત્યારે ટોટલી જે મોટરો ઊભી છે અને આ દ્રશ્ય થઈ રહ્યું છે। ત્યારે એક પ્રશ્ન એ પણ થાય છે કે જો આ ગાયને આ મારણ માટે થઈને ક્યાંથી આવી ગાય, એ પ્રશ્ન થઈ રહ્યો છે। જો સિંહ પણ આવી અને એને પણ આ મારી રહ્યો છે અને આ દ્રશ્યો બિનકાયદેસર થઈ રહ્યા છે કે કાયદેસર થઈ રહ્યા છે? ત્યારે સરકારે આ જે દ્રશ્ય જે છે એના માટે થઈને એની તપાસ કરવી જોઈએ। કારણ કે જે જીપ જે છે એની અંદરમાં આવેલા વ્યક્તિઓ આ કાયદેસર કરાવી રહ્યા છે, કાયદેસર થઈ રહ્યું છે કે બિનકાયદેસર થઈ રહ્યું છે? એ પણ એક અત્યારે એક સવાલ થઈ રહ્યો છે। કારણ કે ગાય અહીંયા એકલ દોકલ ગાય તમને ક્યાંય જોવા ન મળે, તો આ ગાય દોડીને આવે છે ક્યાં? કેની ગાય છે? અને આ જે ગાડીઓ જે છે ગીર સફારીની જે ગાડીઓ જે છે એ કેની ગાડી છે અને કોણ એમાં છે? એની પાછળ પણ આ જો તપાસ કરવામાં આવે તો સાચી તપાસ થવી જોઈએ। કારણ કે આ પણ દ્રશ્યો આવા કોઈ અત્યારે કોઈ કાયદેસર તમે કરો તો પણ અત્યારે આ દ્રશ્યો તમને જોવા ન મળે। તમે જોઈ શકો છો જે અત્યારે આ મારણ કરી રહી છે, આ દ્રશ્યો અત્યારે એકલ દોકલ ગાય ક્યાંય તમને જોવા ન મળે। જો તમે જોઈ શકો છો, જો સિંહ પણ એનું મારણ કરી રહ્યું છે, સિંહ ને સિંહણ બે અહીંયા લોકેશનમાં જે છે અને આ સફારીવાળા જે વ્યક્તિઓ જે છે એનો વિડીયો ઉતારી રહ્યા છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ જે બધું થઈ રહ્યું છે એ કાયદેસર છે કે બિનકાયદેસર? એ એક સરકારે એક આ પ્રશ્ન ઊભો થાય છે। અને હું ભાટી ટીવીના માધ્યમથી એક ભાટી ફોટો જર્નાલિસ્ટ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર તરીકે પણ હું એક પ્રશ્ન પૂછું છું કે જે આ બધા દ્રશ્યો જે છે એની કાયદેસર તપાસ થવી જોઈએ। કારણ કે મને એવું લાગે છે કે એની અંદરમાં ક્યાંક અજુગતું કે ક્યાંક ખોટું થતું હોય એવું મને આમાં શંકાને સ્થાન છે। કારણ કે અત્યારે ગીર વિસ્તારની અંદરમાં એકલ દોકલ ગાય ક્યાંય તમને જોવા ન મળે। કારણ કે જે આ દોડીને જે ગાય આવે છે એનો મતલબ શું છે? એ પ્રશ્ન પણ આજે એક દરેકના મનની અંદરમાં થઈ રહ્યો છે। તો આ શંકાના સમાધાન માટે સરકારે આની તપાસ નીમવી જોઈએ અને જે આ સફારીવાળા જે ગાડીઓ જે છે એની કાયદેસર તપાસ થવી જોઈએ કે આ ગાડીઓને કઈ રીતે આ વિડીયો ઉતારી રહ્યા છે, કાયદેસર વિડીયો ઉતારી રહ્યા છે કે કાયદેસર આ ગાય આવી છે કે બિનકાયદેસર આવી છે? એનો પણ પ્રશ્ન આજે દરેક લોકોના મનમાં એક ઉપજી રહ્યો છે। તો ત્યારે ખરેખર જે ગીર વિસ્તારના જે ફોરેસ્ટના ડીએફઓ છે એમને કે ગુજરાત સરકારના જે વાઇલ્ડલાઇફના જે અધિકારીઓ જે છે કે ગુજરાત સરકારે આ પ્રશ્નને વાચા આપવી જોઈએ અને આ રીતે જે બિનકાયદેસર જો આ રીતે બધા દ્રશ્યો થતા હોય તો ખરેખર આ રીતે ન થવું જોઈએ। કારણ કે અત્યારે ગાય
એ અત્યારે ગાયને બચાવવા માટે થઈને, ગૌ રક્ષક માટે થઈને, ગૌ માતા તરીકે આજે વિશ્વની અંદરમાં એનું નામ મૂકવા માંગે છે, ત્યારે ગાયનું આ રીતે મારણ કરાવ્યું કે જે થઈ રહ્યું છે, જો બિનકાયદેસર કે કાયદેસર આવું જે થાય છે એ એક પ્રશ્ન છે. તો આ પ્રશ્નના શંકાના સમાધાન માટે થઈને સરકારે આ તપાસ કરવી જોઈએ અને તપાસના અંતે શું છે એ સત્ય પણ બહાર લાવવું જોઈએ, એવું ભાટી ટીવીના માધ્યમથી હું ભાટીએને આપણે પૂછવા માંગુ છું. કારણ કે સરકારે એની અંદરમાં ડાયરેક્ટલી, કારણ કે આ રીતે દ્રશ્યો જે થઈ રહ્યા છે એ દ્રશ્યો અત્યારે થવા અશક્ય છે એવું હું માનું છું. તો આ દ્રશ્યો કેવી રીતે થાય છે? કારણ કે ત્રણ તો જીપ ઊભી છે, ગાય એકલી દોડીને આવે છે. કારણ કે ટોળું હોય તો આપણે સમજી શકીએ કે હાલો ગાય એમાંથી આવતી હોય, પણ એકલી ગાય દોડી ક્યાંથી આવે છે એ પણ એક શંકાનો એક અત્યારે જો પ્રશ્ન થઈ રહ્યો છે. જો ગાય દોડીને આવે છે, જો આ સિંહણ લપાઈને બેઠી છે અને તમે જોઈ શકો છો કે જો એનું મારણ માટે જો દોડીને જઈ રહી છે, એટલે સામાન્ય આ દ્રશ્યો તમને આમ સામાન્ય જેવું લાગે કે કોઈ તમારે આર્ટિફિશિયલ હોય એવું તમને લાગી રહ્યું છે. ત્યારે એક પ્રશ્ન થઈ રહ્યો છે કે આ મારણ છે, સિંહ પણ આવીને જો અત્યારે મારણ માટે આવી ગયો છે અને એ પણ અત્યારે ગાયને આ મારણ કરી રહ્યા છે. એટલે આ દ્રશ્યો ખરેખર સાચા છે કે ખરેખર ઉપજાવી કાઢેલ છે કે આ મારણ કઈ રીતે થયું છે એ પણ પ્રશ્ન અત્યારે પૂછવા હું છું. અને ખરેખર દર્શક મિત્રો, તમને પણ આ શું લાગે છે, સાચું છે કે ખોટું, તમે પણ કોમેન્ટ કરી અને ચોક્કસ ભાટી ટીવીના માધ્યમથી તમે જણાવજો, જેથી કરીને સરકારને પણ આ વાતની ખબર પડે.